ભચાઉ નજીક કેમો સ્ટીલ કંપનીની દુર્ઘટનામાં ચોથા મજૂરે આખરે દમ તોડ્યો. સેફટી વિભાગના અધિકારીએ તાત્કાલિક અસરથી કંપનીનું ઉત્પાદન કાર્ય બંધ કરાવ્યું. સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર નજીક બુઢારમોરા પાસે આવેલ કેમો સ્ટીલ કંપનીમાં તાજેતરમાં થયેલી દુર્ઘટનામાં આખરે ચોથા મજૂરે અમદાવાદમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જોકે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે સેફટી વિભાગની ટીમ તાત્કાલિક અસરથી કંપની ખાતે દોડી ગઈ હતી અને ગંભીરતાને ધ્યાને લઈ હાલ ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાની કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. પરંતુ હજી સુધી પોલીસ દ્વારા આટલી ગંભીર ઘટના ઘટી હોય આમ છતાં જે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. ગંભીર પ્રકારની કલમો લગાડીને પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી લોકલાગણી છે. ખાસ કરીને મજૂરના પરિવારોને પણ બહાર આવવા દેવામાં આવતા નથી અને પરિસ્થિતિ ઘણી ગંભીર હોય તેવું જાણકાર સૂત્રો કહી રહ્યા છે. અને આમ ચોથા મજૂરે પણ આખરે દમ તોડ્યો છે અને સેફટી વિભાગની ટીમે ત્યાં ઘટના સ્થળે દોડી જઈ ઉત્પાદન કાર્ય બંધ કરવામાં આવ્યું છે, જે સરાહનીય કાર્ય છે. પરંતુ સત્વરે આ ઘટનાની તપાસ થાય તે સૌ કોઈ ઈચ્છનીય છે.